દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરત જિલ્લામાં ડાંગરના પાકને બચાવવા ખેડૂતો યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી ગયા છે। ભૂતકાળમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતો હવે જોખમમાં લેવા તૈયાર નથી। ઝડપથી ડાંગર સુકાઈ જાય તે માટે રસ્તા પર ઠેર ઠેર ડાંગર પાથરી સૂકવવામાં આવી રહ્યો છે, જેથી પાકને બચાવી તો માવઠાની આગાહીને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। સુરતમાં રસ્તા ઉપર ડાંગર સૂકવતા નજરે પડ્યા ખેડૂતો। વરસાદ પહેલા પાક બચાવવા દોડધામ શરૂ। ઝડપથી ડાંગર સૂકવવા ખેડૂતોએ હાથ ધરી કામગીરી। સરકારના વેધર વિભાગ તરફથી હવામાન ખાતા તરફથી 22, 23, 24ની માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। એટલે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરવાની કે જ્યાં પણ પોતાની જણસ હોય, પોતાનો પાક રાખવામાં આવેલો હોય એની પર એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને સાથે સાથે એને વોટરપ્રૂફ તાટપત્રીથી ઢાંકી લેવા એક સંસ્થાના પ્રમુખ તરીકે સર્વે ખેડૂત મિત્રોને અપીલ કરું છું। એક તરફ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારના ખેડૂતો છે તે પોતાનો મહામૂલો જે પાક છે ડાંગર તે બચાવવા માટે થઈને આ પ્રમાણે અત્યારે જે મહામૂલો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને તેને સૂકવવા માટે રસ્તા ઉપર જે માલ છે તે મૂકવામાં આવ્યો છે। એટલે કે ચોક્કસથી જે પ્રકારના ખેડૂતોને જે ભાવ પણ પૂરતા મળતા નથી હોવાની પણ વાત સામે આવી રહી છે, પરંતુ જે રીતે મહામૂલો પાક છે તે જોઈ શકાય છે કે આ ડાંગર અત્યારે આ પ્રમાણે છે તે સૂકવવા મૂક્યું છે અને રોડ રસ્તા ઉપર આ રીતે ભાતને છે તે સૂકવવામાં આવી રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્વનો પાક ગણાતો આ ડાંગર છે અને તેને બચાવવા માટેની ખાસ કરીને એક તરફ માવઠાની જે આગાહી છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ ભાવ છે તે પૂરતો ડાંગરનો નથી મળતો અને જેને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ચોક્કસ વધારો છે તે દેખાઈ રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।